આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવાની છે। આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ભાગ લેશે, જેમાં ભારત અને મેજબાન પાકિસ્તાનની ટીમની જાહેરાત થવાની બાકી હતી, જેમાં આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે। મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન રોહિત શર્માની સાથે ચીફ સિલેક્ટરે ખેલાડીઓના નામની જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી। મોહમ્મદ શમીની આખરે ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ છે। તે ઘણા સમયથી ઈજાને કારણે ટીમથી બહાર હતો। જોકે બુમરાહ હાલમાં ઈજાગ્રસ્ત છે, તેને પીઠમાં ઈજા થઈ છે। જોકે તેમ છતાં બુમરાહને ફરી ટીમમાં સામેલ કરાયો છે। ચેમ્પિયન્સ ટ્રોફી માટે શુભમન ગિલને વાઇસ કેપ્ટન જાહેર કરાયો છે। જોકે મોહમ્મદ સિરાજને સ્ક્વોડથી બહાર કરી દેવામાં આવ્યો છે। ઈજાગ્રસ્ત બુમરાહને ટીમમાં સ્થાન અપાયું છે। બીજી બાજુ યશસ્વી જયસ્વાલને પહેલીવાર ટીમ ઇન્ડિયાની વનડે સ્ક્વોડમાં સામેલ કરાયો છે। ઝડપી બોલર મોહમ્મદ શમી પણ 14 મહિના બાદ વનડે ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે સ્પિનર કુલદીપ યાદવ પણ ઈજા મુક્ત થતા ટીમમાં વાપસી કરી રહ્યો છે।